નીતિન ડોંગા દ્વારા ગણેશ વિસર્જનનું આયોજન વડોદરા નીતિન ડોંગા મામા કોર્પોરેટર વોર્ડ નંબર 10 દ્વારા ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગણેશ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળથી ભરેલો એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે। આ તળાવમાં જ ગજાનન ગણપતિ મહારાજના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીતિન ડોંગાએ તમામ ભક્તોને આવભર્યું આમંત્રણ આપ્યું છે અને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાયક ભક્તોને 2 ફૂટથી મોટી મૂર્તિ લાવવાની વિનંતી નથી। વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી છે। જી, આ 5મું વર્ષ છે જય ભોલે યુવક મંડળના સહકારથી અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવ્યું છે અને એની અંદર આજે અમે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર ગંગાજળ જે છે એનું અહીંયા અંદર મિશ્રિત કર્યું છે। મારી સાથે તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા। હું વડોદરા શહેરના તમામ નગરજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે દરેકને ભાવપૂર્વક અમે આમંત્રિત કરીએ છીએ કે આવો 2 ફૂટ સુધીની કોઈ પણ પ્રતિમાઓ હોય, પીઓપીની હોય ચાહે માટીની હોય, એ અહીંયા વિસર્જિત થઈ શકશે એટલે અને પોતાના હાથે જ વિસર્જિત કરવાની હોય છે। અહીંયા કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। સાથે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી, સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને ફૂલમાળા જે છે એ અલગ મૂકવામાં આવે છે, શ્રીફળ છે એ અલગ મૂકવામાં આવે છે। સાથે સાથે જે કંઈ પ્રસાદ લઈ આવ્યા હોય લોકો એ પ્રસાદ પણ અલગ રાખી અને ફક્ત ને ફક્ત આ કુંડની અંદર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થાય એવું પણ અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ। કેટલી કેપેસિટી છે આ કુંડની? કુંડ જે છે 30 ફૂટ લંબાઈ, 20 ફૂટ પહોળાઈ અને 5.5 ફૂટ ઊંડાઈ છે। આની અંદર 1,10,000 લીટર પાણીનો સમાવેશ થયો છે। આમાં વ્યવસ્થા માટે જે પાર્કિંગની પણ સુંદર જી, ગ્રાઉન્ડ ખૂબ મોટું હોવાથી અને અમારા કાર્યકર્તાઓની અથાગ મહેનતથી બહુ સુંદર રીતે પાર્કિંગ વ્યવસ્થા પણ થાય છે। સાથે સાથે જાતે જ પ્રતિમાનું વિસર્જિત થાય। બીજું અહીંયા અમે ડીજેની પણ વ્યવસ્થા રાખીએ છીએ કે ભાઈ કોઈને આરતી કરવી હોય તો આરતી વગાડીએ છીએ। સાથે સાથે કોઈ આવીને કે ગરબા કરવા છે તો ગરબા, અને ફરતી બાજુ આ ગ્રાઉન્ડની કુંડની બાજુમાં ટેબલો ગોઠવીશું જેની ઉપર દાદાની પ્રતિમા મૂકી અને આરતી પણ કરી શકે છે। ગણેશ ભક્તોને શું સંદેશ આપશો? ગણેશ ભક્તોને તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે જે રીતે ઉત્સાહભેર 10 દિવસ સુધી પ્રતિમાની સ્થાપના કરે છે, દાદાનું આરતી ઉતારી અને જે રીતે હિન્દુત્વને જાગૃત રાખી રહ્યા છે એ બદલ હું તમામ ગણેશ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।